કદાચ મારાથી કોઈ પાપ થયું હોય તો ભગવાન આ પાપના ઉપશમનાર્થે હું આ નિષ્ક્રિય ગાયનું દાન કરું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ સૃષ્ટિ ઉપરમાં એક ગાયનું દાન છે જે કરો એટલે માં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે વસ્તુની પ્રાપ્તિ થાય. કારણ કે તમે જે દાન કરી રહ્યા છો ને એ સૃષ્ટિનું સૌથી મોટું દાન છે, જેને શું કહેવાય બા? ગૌદાન. આપણે એક ગાયનું દાન આપીએ, દુનિયાના 33 કરોડ દેવનું તમે દાન કર્યું એટલું આ જીવને પુણ્ય પ્રાપ્ત. એટલે લખેલું છે ગાયનું દાન કરવાથી માણસના આ જન્મ જન્માંતરના સકલ પાપોમાંથી તે મુક્ત થાય. આપણે જે આ કર્મ કરવાયા ક્રિયા એ ક્યાં આવ્યા બા? તીર્થોમાં. સંસ્કૃતના એક મંત્રમાં લખેલું છે અન્યમ ચિત્રે કૃતમ પાપમ તીર્થશ્ચિત્રે વિનશ્ચતે. તમારું અન્ય ચિત્રમાં કરેલું પાપ તીર્થની પવિત્ર ભૂમિ પર દાન પુણ્ય સ્નાન કરો એટલે તમારા પાપોનો નાશ થાય. તમે આ પવિત્ર જગ્યા ઉપર ગાયનું દાન કરો. ગવતાનો એક શબ્દ છે, એમાં લખેલો છે પવિત્રેસ્તુ વૈષ્ણવ્ય સવિતૃભાવ. જ્યાં પવિત્રતા હોય ત્યાં જ ભગવાન વિષ્ણુનો વાસ. આપણે આ પવિત્ર જગ્યા ઉપર આપણે દાન કરીએ જે આપણા જન્મ જન્માંતરના પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ. અંતરિક્ષની અંદર એક નદી છે જેનું નામ શું છે બા? વૈતરણી નદી. એ વૈતરણી નદી પાર કરવા માટે કાં તો જીવતા કાં તો મૃત્યુ પછી સ્વયં આપણા માટે ગાયનું દાન કરવું. જો જીવતા કરી દીધું હોય તો મૃત્યુ પછી કોઈનો ભરોસો રાખવાની જરૂર નથી. ગુજરાતીમાં કહેવત છે હાથે આપણા હાથથી આપણે સંકલ્પ કર્યો હોય તો આપણને ખબર છે કે આપણે કર્યું છે તો ઉપર મળશે. જો જીવતા આપણે ન કરી શકીએ ને બા, મૃત્યુ પછી કોકનો આધાર રાખવો પડે કે કોક કરે ને આપણને વૈતરણી નદી પાર કરવા. એટલે આપણે જે ધ્યાન કરીએ જે આપણા સ્વસ્થ કરીએ, આપણા જીવનું કલ્યાણ થાય, આપણા પાપોનો નાશ થાય, છેલ્લે આ જીવને ભગવાનનું ચરણ પ્રાપ્ત થાય. હાથ જોડી ગાય માને વંદન કરી જાઓ. ગાવો મમ હૃદા સંતુ ગાવ મે સંતુ પુષ્ટિદા રે સંતો ગામતે વસામ્યહમ અદિતિમ વેદ માતમ ચ ભેદ માતમ ચ દેશ્વરી મમ પાપમ વ્યપોહદો અસ્તે જલમાદાયમ પાણીમિબા ભરિતમ ચુલી રાખો નિર્વિદા સિદ્ધ્યર્થકમ દીપ સૂર્ય ભૂમિ પૂજનમ ચ જલમ કીધો મહંગરીષ્યે. તમે જે તીર્થની ભૂમિ પર બેઠા છો ત્યાં બી હાથ જોડી વંદન કરો. સમુદ્રમ વસને દેવી પર્વતસ્થાન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તૃભ્યમ આદસ્પર્શસ્વમસ્વમેવ હે બિરચારે ભૂમિ અનંત કુરુમાય નમઃ. ફૂલમુખી વંદન કરી જાઓ. પૃથ્વી ત્વયા ધૃતા લોકાત દેવી તભા વિષ્ણુતંચદા રમે દેવી પવિત્ર હૃદાસનમ પગે લાગી જાઓ. ભૂમિ અનંત કુરુમાક્ષનાય નમો નમઃ. હસ્તે પુષ્પમાદાયમ. હાથની અંદર પુષ્પ ચોખા રાખી બે હાથ જોડી અંતરિક્ષમાં આ દાન કરવા માટે પહેલા વંદન કરવાના છે સૂર્યનારાયણ ભગવાનને. આપણું તિથિ વાર નક્ષત્ર લગ્ન યોગ કરણ આ બધું કોની ઉપર ચાલે બા? સૂર્યકાળ ઉપર. આપણો ધર્મ કયો છે બા? સૂર્યકાલી. અને મુસલમાનો છે એનો ધર્મ કયો છે બા? ચંદ્રકાલી. એ પોતાના તહેવાર ચંદ્રથી ઉજવે ને આપણે બા સૂર્યથી. હાથ જોડી સૂર્યનારાયણ વંદન કરો. યા કૃષ્ણેન રજતા પ્રથમાનો નિવેશયન્ન પ્રથમર્ધંજ હિરણ્યેન સવિતાર્થેન દેવો જાતિ ભુવનાન્યસ્યન્નઃ. થાળીમાં મૂકી વંદન કરી જાઓ. ત્રિભુવન ભાસ્કર સૂર્યાય નમઃ. ધ્યાયો સૂર્યાય. ચિંતયામિ. 4 ચમચી ભરી બા થાળીની અંદર સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ મૂકવાનું. તમે મૂકો, તમે હાથ લગાવી રાખો. હરિ ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, ખગાય નમઃ, સ્વ ઇદમ અર્ઘ્યમ દત્તં નમઃ. પુષ્પેષુ પૂજયામિ. પગે લાગી જાઓ અંતરિક્ષમાં. સૂર્યાય નમઃ. હાથ જોડી ચંદ્રદેવને વંદન કરો. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો રજાયત સોદાદવાહિત પ્રાણજ મુખાદગ્નિરજાયત. પગે લાગી જાઓ. સોમ ચંદ્રમસયાય નમઃ. ડાબાની અંદર આ રીતે ચોખા લેવાના, જમણા આ રીતે ઉપર ઢાંકી દો. દીર્ઘૌરક્ષણમ અપાસર્વંતુ દૈર્ભૂતાય ભૂતા ભૂમિ સંસિતા ભૂતા વિઘ્ન કર્તા રતિન સંદો શિવાગ્નયઃ અપક્રામંતુ ભૂતાની પિચાસા સર્વસો દિશા સરિષ્યામ વિરોધેન પૂજા કર્મ સમારવે. બધા જુગા જમણા હાથમાં લઈ લેવાના છે. આ રીતે ગોળ પડતા ક્લોકવાઇઝ 10 દિશામાં પધરાવો. હરિ ઓમ વિશ્વાની દેવ સવિતર્તુરિતાનિ પરાસુવઃ ચંદ્રદંતન આસુવઃ વિશ્વે દેવાઃ રક્ષૈ રક્ષતવામ. 3 વખત બાદ તાલી વગાડો. તાળત્રયમ કૃતવામ. પવિત્રીકરણમ ય પવિત્રે પવિત્રો વા સર્વા વસ્તાંગો દિવા યસ્મરે કુંડલીકાક્ષોધવાભ્યાંતરઃ શુચિ. પવિત્રીકરણમ સ્થેજલમાદાયમ. પાણીની ચમચી ભરી પકડી રાખો. અન્ય સંગ્રહ સિદ્ધિર્થ સમકરિષ્યમાન નિષ્ક્રિય ગૌદાન પૂજન કરતા એને ભગવાન વિષ્ણુ પૂજનમ ચ જન્મ દો કરીશ્ય. યાદી જા પૂજાય જેનું નામ આવ્યું બા વિષ્ણુ ભગવાન. રૂપ એક છે, સ્વરૂપ અનેક છે. ભગવાનનું ભાગવત છે. ભાગવતની અંદર ભગવાને બા ટોટલ 24 અવતાર લીધા. એ 24 માંથી ભગવાનના મુખ્ય 10 અવતારોનું વર્ણન છે. મત્સ્ય કુર્મ વારામ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામકૃષ્ણમ ચ બુદ્ધિમ કિલકમ નમામ્યહમ. આ બધા જ અવતાર કોના છે બા? વિષ્ણુ ભગવાનના.
ભગવાનનો સહસ્ત્ર નામ સ્તોત્ર છે, એમાં લખેલું છે બા અનેકો રૂપ રૂપાય વિષ્ણવે પ્રભા. વિષ્ણવે તમે અનેકો રૂપમાં જેને પૂજી શકો એ માત્ર એક દેવ છે વિષ્ણુ ભગવાન. ગણપતિને સૂંઢ બદલીને બીજું મોં લગાવી શકો ને માતાજીને સિંહ પરથી કાઢી બીજે બદલી શકો. માત્ર આ સૃષ્ટિમાં એક વિષ્ણુ ભગવાન છે જેને તમે અનેકો રૂપમાં પૂજી શકો. એ માત્ર એક દેવ છે. કોણ છે બા? વિષ્ણુ ભગવાન. તમે કોઈ પણ દાન કરો ને બા, એ દાન કરવા માટે પહેલા કોની પૂજા કરવી પડે? વિષ્ણુ ભગવાનની. આપણે બધા છેલ્લે છીએ કોણ બા? વૈષ્ણવ જન. સંસ્કૃતના મંત્રમાં લખેલું છે મારણમ મોહનમ ચૈવ. કર્મોની મુક્તિ અને મોક્ષ બે કોના હાથમાં છે? વિષ્ણુ ભગવાનના હાથમાં. આ જીવના કલ્યાણાર્થે તમે જે કંઈ પણ દાન કરો ને બા, એ છેલ્લે સંકલ્પમાં તમે શું બોલો બા? કૃષ્ણાર્પણમસ્તુ. આ બધું જ છેલ્લે કૃષ્ણ ભગવાનને અર્પણ થાય, બીજા ક્યાં જતું? એટલે આપણે આ જે કંઈ પણ દાન કરીએ ભગવાનને અર્પિત કરી ભગવાનનું પૂજન કરવાનું. ધ્યાન જોડી સૌપ્રથમ ભગવાનનું ધ્યાન